गई वखते आप स्वाध्याय 1.1 जो तो एमां आवे आगळना एक्जाम्पल आपणे जोईए। तो स्वाध्याय 1.1 में आपणे 7 एक्जाम्पल जोयेला। हवे 8 थी चालू करिए आपणे। तो स्वाध्याय 1.1 एक्जाम्पल नंबर 8। हवे 8मां में आपने साबित करवानुं कहे छे कि घन ए बराबर आपेला छे। 1 થી 5 संख्याओं है। पर व्याख्यायित संबंध आर संबंध ये आपेलो है R इज इक्वल टू ए बी के जा मानांक में ए माइनस बी युग्म है। युग्म एटले बेकी संख्याओं है। तो आ साम्य संबंध बतावानो है। पछी कही छे कि साबित करवानुं छे कि 1, 3, 5 ना बधा ज घटको एकबीजा साथे संबंध आर धरावे छे। આપણે 1, 3 અને 5 માં લઈએ આના જ સંબંધ તો તમારે આ સંબંધ ધરાવે છે અને 2 અને 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે આ સંબંધ આર ધરાવે છે, પરંતુ 1, 3, 5 નો એક પણ ઘટક 2 અને 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી। चलो पहला तो आ साम्य संबंध साबित करी नाखीए। तो साम्य संबंध साबित करवा माटे अहींया ध्यान राखो एवा घटको लेवाना छे के जेथी ए माइनस बी युग्म छे। एटले बंनेनी बादबाकी करो ने तमे तो ए युग्म थाय। तो आमां घटको कया कया आवे लखवा होय तो आ रीते लखी शकाय। एक 1 साथे 1 1 आवे, 1 साथे 2 ना आवे, कारण के 1 माइनस 2 करो एटले -1 थाय, एटले 1 थई जाय। टूंकमां ए युग्म ना एटले 1 साथे 3 आवशे, 1 साथे 5 आवशे, 1 साथे आटला आवशे, 2 साथे 2 2 आवे, पछी 2 साथे बेकी होय तो बेकी संख्याओ आवशे, पछी एक के नहीं आवे, 3 साथे 3 3 अने 3 5, 4 साथे 4 4 बीजो एक के नहीं आवे, 5 साथे 5 5 आटला घटको आवशे। आमां बीजा एक घटको आवशे नहीं। तो आ आपने संबंध आपेलो है। हवे आ संबंध में जो 1 1 2 2 3 3 4 4 5 5 तो आवाना ज छे, बराबर। अने अहींया आपणे स्ववाचक बतावी होय तो ए माइनस ए लईए तो 0 थाय अने 0 ए केवी छे युग्म संख्या। एटले स्ववाचक पहला बताईए। तो स्ववाचक दरेक आपणे ए बिलोंग्स टू ए मां लईए। ए माइनस ए बराबर केटला थाय तो 0 जे युग्म है। अने ए माइनस ए युग्म होय तो एक घटक एमां आवे एटले के ए बिलोंग्स टू आर। तेथी आर स्ववाचक है। क्यों है स्ववाचक। बीजो लईए सम्मित। तो सम्मित माटे आपणे 2 घटको लईए। दरेक ए बी बिलोंग्स टू ए माटे ए माइनस बी युग्म है। ए माइनस बी युग्म है। अब जो ए माइनस बी युग्म होय तो एनुं ऊंधुं करो तो पण ए केवी संख्या थवानी युग्म। कारण ए एन में तो आवानी ज छे। आपणे अहींयाथी कोई पण तमे घटक लो एनो ऊंधो तमारे आमां मळवानो ज छे। हजी आगळ घटको आवशे 1 3 आपणे 2 2 साथे आई गया, 3 साथे 3 1 आवशे पाछो। अहींया 3 साथे 3 थी क्या 3 1 बराबर। पछी 4 2 4 1 नहीं आवे, 4 2 आवशे ने आ नहीं आवे। 5 साथे 5 1 5 3 અને 5 5 આ બધા જે 4 ઘટકો આમાં આવી જશે
એટલે જો બધાના ઊંધા તો આમાં મળવાના જ છે. એટલે એ બી યુગ્મ હોય તો એનું ઊંધું કરો તમે, તો બી એ બી માઇનસ એ પણ યુગ્મ છે. કારણ કે આ દાખલા તરીકે 10 જવાબ આવતો હોય તો આનો કેટલો આવે? -10. એટલે બી એ બિલોંગ્સ ટુ આર. તેથી આર સમમિત છે. હવે પરંપરિત લઈ લઈએ. તો પરંપરિત સંબંધ, તો પરંપરિતમાં આપણે 3 સંખ્યાઓ લઈએ. દરેક એ બી સી બિલોંગ્સ ટુ એ માટે એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર. હવે અહીંયા જો સાબિત કરવું તો આ રીતે થઈ શકે, એ માઇનસ બી યુગ્મ છે અને બી માઇનસ સી યુગ્મ છે. હવે જો જોઈએ એ માઇનસ બી યુગ્મ છે એટલે માનાંકમાં એ માઇનસ બી બરાબર 2m લખી શકાય. કેટલા લખી શકાય? 2m. આ m જે છે n માંથી લઈએ તો બે કી સંખ્યા થઈ ટૂંકમાં 2m એટલે, અને બી માઇનસ સી બરાબર 2n લખી દઈએ. આ જે mn છે એ આપણે n માંથી લેવાના છે, સોરી z માંથી. હવે કોઈ પણ મળી શકે આપણને, પ્લસ ઓર માઇનસ. હવે એ માઇનસ બી બરાબર 2m લખાય, બી માઇનસ સી બરાબર 2n. માનાંક કાઢી નાખ્યો આપણે. હવે આનો સરવાળો કરી નાખીએ તો એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી બરાબર 2m પ્લસ 2n. એટલે અહીંયા એ માઇનસ સી બરાબર 2 બાર કાઢી નાખો તો m પ્લસ n. આ પણ સંખ્યા થઈ, એને 2 વડે ગુણો એટલે બેકી સંખ્યા જ આવે. તેથી એ માઇનસ સી બરાબર 2m પ્લસ n જે યુગ્મ છે. તેથી એ સી બિલોંગ્સ ટુ આર. તેથી આર પરંપરિત સંબંધ છે. કેવો સંબંધ થાય? પરંપરિત. એટલે આ રીતે આપણે સાબિત કરી શકીએ. આને પણ આપણે લખી શકીએ પણ એની કે જરૂર નથી. એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત. હવે આપણને આગળ શું કહ્યું છે? જો અહીંયા આપણે 1, 3 અને 5 જ લઈએ અને 2 અને 4 લઈએ, બરોબર, તો એના ઉપર તમારે આ જે છે એ મળવાની જ છે. દાખલા તરીકે હું 1, 3 અને 5 લઉં, 1, 3 અને 5, તો આમાંથી કયા કયા ઘટક મળે આપણને? 1, 1, 3, 1, 5. આ બધા જે છે યુગ્મ છે. બધા કેવા થાય? યુગ્મ. પછી 3, 1, 3, 3, 3, 5, 5, 1, આ બધા યુગ્મ થવાના છે, બરોબર. કેવા થવાના? યુગ્મ. બીજું 2 અને 4 લઈએ આપણે, તો 2 અને 4 લઈએ તો પણ બધાની આપણે 2, 2, 2, 4, 4, 2 ને 4, 4 આ બધા ઘટકો છે એની બાદબાકી કરો તો પણ યુગ્મ મળવાની છે. એટલે આ ઘન અને આ ઘન એ માટે આપણે એ માઇનસ બી હંમેશા શું થાય? યુગ્મ થાય છે. એટલે એ સામ્ય સંબંધ થશે. કેવો થાય? સામ્ય સંબંધ. પરંતુ એક આ લઈએ અને આના ઉપર લઈએ આપણે તો એ સામ્ય સંબંધ થતો નથી. આપણે એવું જ બતાવવાનું છે ને. એટલે આર સંબંધ જ ધરાવે, સામ્ય કંઈ બતાવવાનો નથી. એટલે એને આ રીતે આપણે લખી શકીએ. હવે પહેલા આપણે આના ઉપર લઈએ. વન 3, 5 માટે દરેક એ બી બિલોંગ્સ ટુ, એટલે આમાંથી લઈએ આપણે.
135 લેતા આપેલા આના માટે દરેક એ બી આમાંથી લઈએ તો a માઇનસ બી એ કેવી થાય યુગ્મ થાય અને 2 4 માટે આપણે દરેક એ બી બિલોંગ્સ ટુ 2 4 લઈએ લેતા એમાં પણ a માઇનસ બી યુગ્મ થાય તેથી 135 અને 2 4 પર આર સંબંધ છે એટલે જો યાર આમાંથી કોઈ પણ બે ઘટકો લ્યો આપણે બનાવીએ આ રીતે બનાવીએ તો એ યુગ્મ જ થવાના છે બાદબાકીમાં આમાંથી લઈએ તો પણ કારણ કે અયુગ્મ સંખ્યા માઇનસ અયુગ્મ તો યુગ્મ થઈ જાય અને યુગ્મ માઇનસ યુગ્મ તો પણ થાય પણ યુગ્મ અને અયુગ્મ હોય ને દાખલા તરીકે 5 અને 3 2 કરું તો એ 3 થાય યુગ્મ થાય નહીં હવે દરેક એ બિલોંગ્સ ટુ આપણે 1 3 અને 5 લઈએ અને બી બિલોંગ્સ ટુ 2 અને 4 લેતા a માઇનસ બી અયુગ્મ થાય કારણ અહીંયા લખી નાખું આ જે છે અયુગ્મ છે માઇનસ યુગ્મ સંખ્યા બરાબર અયુગ્મ કેવી થાય અયુગ્મ જે યુગ્મ થતી નથી જે યુગ્મ નથી તેથી આનો આના પરનો સંબંધ જે છે આનો આના ઉપરનો જ સંબંધ જે છે એ યુગ્મ છે આનો આના ઉપરનો જ સંબંધ યુગ્મ છે પણ આનો આના ઉપરનો સંબંધ કેવો છે અયુગ્મ છે એટલે આ સંબંધ નથી તેથી અહીંયા લખી નાખવાનું 1 2 3 સોરી 1 3 5 અને 2 4 પરનો સંબંધ આર નથી એટલે બંનેનો આર સંબંધ નથી અલગ અલગ લ્યો તો બંનેનો આર સંબંધ ધરાવે છે એટલે આ રીતે આપણે લખી શકીએ चलो एग्जाम्पल नंबर 9 હવે एग्जाम्पल नंबर 9 में शू कहे छे के साबित करवानुं छे के गण ए बराबर आपेलो छे कयो तो x बिलोंग्स टू z 0 करता x मोटा अने 12 एटले टूंक में 0 थी 12 नी संख्याओ छे संबंध कयो छे आमां कई कई संख्याओ आवे तो 0 थी 12 नी वच्चे थी लेवानी है एमां पहलो संबंध छे आर बराबर ए बी के जा ए माइनस बी ए 4 नो गुणित छे तो आज से प्रत्येक विकल्प में एक साथे आनो घटकों नो घनफल शोधवानो छे पहला तो साम्य संबंध बताववानो छे अने पछी दरेक विकल्प जे छे आ बंने जे एटले पहेलामां आपणे एक साथे जे संबंध धरावता होय एवा घटकोनो घन शोधवानो छे बरोबर पहला तो अहींया आना बराबर केटला लखाय तो 0 1 2
થી 12 સુધીની સંખ્યાઓ છે એમાં હવે આપણે એવા ઘટકો પસંદ કરવાના છે કે જેથી બાદબાકી કરો એ 4 નો ગુણિત હોય। 4 નો ગુણિત એટલે 4 ના ઘડિયામાં એ સંખ્યા આવવી જોઈએ, બરોબર। તો 4 ના ઘડિયામાં કઈ કઈ સંખ્યાઓ આવે તો 0 પહેલા આવે, બરોબર, પછી 4, 8, 12, 16 એવા થવા જોઈએ અહીંયા। તો ચલો સ્વવાચક તો થવાનો જ છે, કારણ કે કોઈ પણ સંખ્યા અહીંયા સરખી લઈએ તો જવાબ શું આવે 0, અને 0 એ 4 નો ગુણિત કહેવાય, કારણ કે 4 ના ઘડિયામાં આવે 4 ગુણ્યા 0 એટલે 0 થાય, બરોબર। એટલે સ્વવાચક તો થઈ જાય, તો એ પહેલા લખી દઈએ। તો સ્વવાચક તો દરેક A બિલોંગ્સ ટુ A માટે A માઇનસ A બરાબર શું થાય 0, જે 4 નો ગુણિત છે। તેથી 4 નો ગુણિત હોય તો A બિલોંગ્સ ટુ શું થાય R, એટલે સ્વવાચક છે। R લખવું હોય તો લખાય, R સ્વવાચક છે। હવે સમિત, હવે સમિતમાં જો અહીંયા દાખલા તરીકે 1 અને 5, 1 અને 5 તો કેટલા આવે 4, એટલે આ જે છે ને 1, 5 એ તમારી R માં હશે। હવે આનું ઊંધું કરી નાખો તો 5 1 કરો તો પણ 4 જ આવે, કદાચ અહીંયા પ્લસ હોય ને અહીંયા માઇનસ હોય તો એ 4 નો તો ગુણિત કહેવાય જ, બરોબર। એટલે 4 નો ગુણિત થવાનો જ છે। એટલે આ જે છે એ કેવી થાય સમિત પણ થાય। તો બતાવીએ AB બિલોંગ્સ ટુ R, સોરી A માટે AB બિલોંગ્સ ટુ R, આપણે BA બિલોંગ્સ ટુ R બતાવવા છે। તો AB બિલોંગ્સ ટુ R છે એનો મતલબ A માઇનસ B એ 4 નો ગુણિત છે। આનો મતલબ શું થાય તો A માઇનસ B બરાબર 4m લખી શકાય। કેટલા લખી શકાય 4m। આ m જે છે એ n માંથી કોઈ પણ કિંમત લઈ લો, બરાબર। હવે A માઇનસ B બરાબર 4m, હવે B માઇનસ A કરું તો માઇનસ 4m થશે, એટલે આને B માઇનસ A બરાબર માઇનસ 4m લખી શકાય, જે 4 નો ગુણિત તો છે જ। દાખલા તરીકે 24 હોય તો 4 ગુણ્યા 6 લખાય, બરોબર। તો આ 4 નો એ ગુણિત કહેવાય અને 6 નો એ ગુણિત કહેવાય। હવે માઇનસ 24 હોય તો માઇનસ 4 ગુણ્યા 6 થાય, તો એ 4 નો 6 નો તો ગુણિત કહેવાય જ, બરોબર। પરંતુ અહીંયા માઇનસ 4 નો એ ગુણિત કહી શકાય કે માઇનસ 6 નો એ ગુણિત કહી શકાય। એ જ રીતે તમારે અહીંયા 4 નો તો ગુણિત કહેવાનો જ છે અહીંયા। તેથી BA બિલોંગ્સ ટુ R, તેથી R કેવો છે સમિત છે। એના પછી પરંપરિત, હવે પરંપરિતમાં દરેક A B C બિલોંગ્સ ટુ A માટે આપણે એમાં બે ઘટકો AB બિલોંગ્સ ટુ આ લઈએ અને BC બિલોંગ્સ ટુ આ લઈએ। AB અને BC આપણે R માં લીધા છે। આનો અર્થ શું થાય તો A માઇનસ B યુગ્મ છે, સોરી A 4 નો ગુણિત છે અને B માઇનસ C એ 4 નો ગુણિત છે, એટલે A માઇનસ B બરાબર 4m લખીએ અને B માઇનસ C બરાબર 4n લખીએ। આ m અને n શામાંથી લેવાના છે
n मांथी चलो a माइनस b बराबर 4m थाय और b माइनस c बराबर 4n सरवाळो करी नाखो तो a माइनस b वत्ता b माइनस c बराबर 4m प्लस 4n एटले a माइनस c आवशे बराबर 4m प्लस n एटले 4m प्लस n जे 4 नो गुणित है कारण के एमां आ 4 आवे छे बराबर एटले 4 नो गुणित कही शकाय तेथी AC बिलोंग्स टू R तेथी R परम्परित है एटले अहींया आपणे स्ववाचक सम्मित अने परम्परित बतावी दीधा एटले साम्य घन लखवो होय तो लखी शकाय। हवे आगळ शुं कह्युं छे एने के वन जे छे एना आपणे शुं शोधवाना छे तो वन साथे संबंध आर धरावता घटकोनो घन वन साथे हवे वन साथे संबंध आर धरावता घटकोनो घन क्या क्या थाय तो आपणे वन लई आव्या तो एना साथे अहींया आपणे क्या क्या घटको मळशे के जे आ संबंध धरावे छे तो दाखला तरीके 1 0 लઉં तो ना आवे 1 0 लेवाय नहीं केम कई बादबाकी करो तो ये 4 नो गुणित ना थाय 1 1 लेवाय 1 साथे 1 आवशे हवे तफावत केटलानो छे 4 नो तो 1 साथे 4 उमेरी दो तो 5 आवे जो 1 5 आवे अने 5 1 एटले आपणे एक ज वखत लखाय ध्यान राखजो घटक बरोबर घन में एक ज वखत लखाशे एटले 1 आवे पछी 5 आवे कारण के 5 मांथी 1 काढो तो 4 थाय अने 1 मांथी 5 काढो तो -4 ए 4 नो गुणित कहेवाय पछी कया आवशे तो 9 बराबर 9 और 9 में पाछा 4 उमेरो तो 12 सॉरी 13 पण 13 लखाता नथी एटले आटला घटको आवशे एक साथे संबंध धरावता होय एवा आरना घटको कया आवे तो 1 5 અને 7 એટલે એક સાથે આપણે દાખલા તરીકે લખવા હોય તો અહીંયા ઘટકો લખીએ તો એક સાથે તમે 1 લખી શકો 1 5 આવે 1 9 આવે બીજો એક કે ના આવે આ રીતે પછી આવશે કે 5 1 આવશે 9 1 એટલે એક હોય ને એવા ઘટકો આટલા જ હોય तो एक साथे कोनो संबंध धरावे छे तो 1 नो तो छे 5 नो छे 9 नो छे बीजा एक छे नहीं आमांथी बीजा एक घटको तमे लखो दाखला तरीके एक साथे 6 लखो तो ये आमां ना आवे जे आवता होय ए घटको आपणे लखवाना छे तो आ पहेलो छे आनो बराबर हवे एमां ने एमां बीजो संबंध छे एक्जाम्पल 9 में ज बीजो एक संबंध आपेलो है तो ये जोई लईए बीजो नंबर एमा R इज इक्वल टू आपेला है ए बी के ज्यां ए बराबर बी होय एटले ए बराबर बी होय एवा संबंधो आपणे लखवाना छे दाखला तरीके 0 साथे 0 ज आवे बीजो एक के ना आवे 1 साथे 1 2 साथे 2 3 एटला ज घटको आवशे तो आ जे संबंध छे ए केवो साम्य संबंध एटले के बधा बताववाना छे तो अहींया तमारे घटको लखवा होय तो ये लखी शकाय बरोबर आपणे लखता नथी चलो पहला तो स्ववाचक तो दरेक आपणे ए बिलोंग्स टू ए माटे आमांथी लईए ए बराबर ए लखाय તેથી ए बिलोंग्स टू आर
તેથી આર સ્વવાચક છે। સંમિત, તો એમાં આપણે બે ઘટકો લઈએ, એ બી બિલોંગ્સ ટુ એ માટે આપણે એ બી આરમાંથી લેવાનો છે અને બી એ આપણે આરમાં બતાવવાનો છે। તો એ બી આરમાં લીધું એનો મતલબ એ બરાબર શું થાય? બી। હવે આને બી બરાબર એ લખી શકાય, એ બરાબર બી હોય તો બી બરાબર એ લખી શકાય। આનો મતલબ બી એ પણ શામાં છે? આરમાં છે। તેથી આર સંમિત છે। આર કેવો છે? સંમિત। ચલો હવે પરંપરિત। તો પરંપરિત સંબંધ માટે દરેક એ બી સી બિલોંગ્સ ટુ એ માટે એ બી આરમાં લઈએ અને બીસી બિલોંગ્સ ટુ આર લઈએ। તો એસી પણ આપણે આરમાં બતાવવાનો છે। ચલો એ બી આરમાં છે એનો મતલબ એ બરાબર બી અને બી બરાબર સી। હવે એ બરાબર બી હોય ને બી બરાબર સી હોય તો એ બરાબર શું થાય? સી। એટલે કે એસી બિલોંગ્સ ટુ આર। તેથી આર પરંપરિત છે। કેવો સંબંધ થાય? પરંપરિત સંબંધ થાય। આમ આર સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ પણ કહી શકાય। હવે એક સાથે સંબંધ ધરાવતા ઘટકો નો ગણ, તો એક સાથે કયા સંબંધ ધરાવશે? અહીંયા તો એક સાથે એક જ થાય, બીજું એક આવે નહીં, એટલે એક જ ઘટક આવશે અહીંયા, એક એક। એટલે અહીંયા એક જ લખાય ફક્ત। એક સાથે કોણ સંબંધ ધરાવે? તો એક જ આવે, બીજો એક આવતો નથી। હવે 10મો જે એક્ઝામ્પલ છે ને, એક્ઝામ્પલ નંબર 10, એમાં ઉદાહરણ આપવાના છે। તો આપણે પહેલા જ દિવસે જ્યારે સંબંધ ચાલુ કર્યું ત્યારે એક ઉદાહરણ લીધી હતું, એનું અહીંયા કોષ્ટક બનાવ્યું હતું, સ્વવાચક, સંમિત અને પરંપરિત છે, બરોબર? તો એ ઉદાહરણમાં જોઈને તમારે અહીંયા લખી દેવાના છે કે એમાં અમુક હતા કે અમુક સંમિત થતા હતા અને અમુક નહોતા થતા અને અમુક પરંપરિત થતા હતા। તો આ એમાંથી જોઈને તમે અહીંયા લખી શકો, બરોબર? તો એ બહુ આપણે ઉપયોગી નથી 10મો એક્ઝામ્પલ કરી, અને એવું પૂછાતું પણ નથી। હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 જોઈએ। ચલો ને 10મો લખાઈ દઈએ તો પછી 11 થી તમારે થોડું ભૂમિતિમાં ચાલુ થાય છે, એટલે એ બીજા લેક્ચરમાં જોઈશું। આપણે 10મો કરી નાખીએ અત્યારે। તો એક્ઝામ્પલ 10 જે છે એમાં આપણે લઈ લઈએ, ધારો કે એ બરાબર 1 અને 2 છે, 1 અને 2, તેથી એ ક્રોસ એ કેટલા થાય? તો 1 1 1 2 2 1 અને 2 2 આટલા આવશે। હવે અહીંયા તમારે થોડુંક મોટું લીધું હોય તો સારું હતું, 1 2 3 લઈએ। તમે 1 2 માં જોઈ લેજો, આપણે આ રીતે કરાયેલું છે, બરોબર? તો આમાં હજી 1 3 બાકી અને 2 3 બાકી, પછી 3 1 3 2 અને 3 3 આટલા થાય, કુલ 9 ઘટકો થશે। હવે 2 ની 9 ઘાત જેટલા ઉપગણો મળે આના, એટલે 2 ની 9 ઘાત જેટલા આપણને સંબંધ મળશે। આ જે 2 ની 9 ઘાત સંબંધ મળે છે એ સંબંધમાંથી આ સંબંધ ધરાવતા હોય એવા આપણે લખવાના છે, ખાલી લખવાના જ છે અહીંયા। તો એમાં પહેલું લખેલું છે કે સંમિત હોય પરંતુ
કે પરંપરિત ના હોય. બીજો, પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. ત્રીજો, સ્વવાચક અને સંમિત હોય, સ્વવાચક અને સંમિત હોય પણ પરંપરિત ના હોય. પરંપરિત હોય નહીં. ચોથું, સ્વવાચક અને પરંપરિત હોય, સ્વવાચક અને પરંપરિત હોય, સંમિત ના હોય. અને પાંચમો, સંમિત પરંપરિત હોય, સંમિત અને પરંપરિત હોય, સ્વવાચક ના હોય. આવા આપણે સંબંધ આમાંથી લખવાના છે. તો અહીંયા આપણે પહેલું ધ્યાન રાખજો, લખવાના કઈ રીતે છે, તો સંબંધ જ આપણે લખવાના છે. તો સંમિત હોય એનો મતલબ જે ઘટક આપણે લઈએ એનો ઊંધો આમાં હોવો જોઈએ. સ્વવાચક નથી, સ્વવાચક નથી એટલે અહીંયા તમારે જો 1 1 2 2 અને 3 3 આ જે 3 ઘટકો છે એમાંથી એક ઘટક લેવાનો નહીં, એટલે આપણે સ્વવાચક નથી એમ થઈ જાય. બીજું, પરંપરિત નથી. તો અહીંયા દાખલા તરીકે આપણે પહેલા તો લઈએ કે 1 1, પછી 1 2 લઈએ, 2 1, જો ઊંધા મળી જાય છે, બરોબર. હવે આ જે ઘટક છે એ જો સંમિત તો થવાનો જ છે, ઊંધું મળી જાય છે, સ્વવાચક નથી. હવે પરંપરિતમાં શું થાય, અહીંયા તો આ જોડાય તો કેટલા થાય, તો એ મળે છે આપણને 1 2. આના સાથે બીજું એક નહીં, આ 2 સાથે આ જોડા છે તો 1 1 મળે છે. હવે 1 3 લઈ લઈએ તો આના સાથે આ જોડી નાખો તો 1 3 એ મળશે. હવે પરંપરિત આપણે થવાનું નથી, તો 1 1 આવી ગયા, 1 2 2 1. હવે ટુ 3 લઈ લઈએ તો અહીંયા 2 3, તો 3 2 એ લેવા પડે કારણ કે એનો સંમિત થવા માટે. તો આના સાથે આ જોડો તો 1 3. હવે 1 3 આમાં નહીં હોય, બરોબર. તો આ જે સંબંધ મળશે એ કેવો થશે, સંમિત થશે. જો બધાના ઊંધા છે આમાં, બરોબર. સ્વવાચક નથી કારણ કે 1 1 જ છે, બીજું એક છે નહીં. પરંપરિત નથી, કેમ, કારણ કે આ ઘટક ને આ ઘટક જોડી નાખો તો 1 3 આવવા જોઈએ. કયા આવવા જોઈએ, 1 3, પણ 1 3 આમાં છે નહીં, એટલે પરંપરિત નથી. એટલે આ લખી શકાય. આવા ઘણા બધા મળે આપણને, પરંતુ આપણે જે ઈચ્છા થાય એ લખી દેવાય. હવે પરંપરિત હોય પણ સ્વવાચક નથી, એટલે આ જે બધા ઘટકો લઈએ એમાંથી, અને સંમિત ના હોય, પાછો સંમિત હોય નહીં, એટલે અહીંયા એક લખીએ 1 1 1 2 લઈએ, પરંપરિત હોવું જોઈએ, એટલે 1 2 તો છે જ આમાં, બરોબર. બીજું, સંમિત નથી, ફક્ત આ જ લઈ લઈએ. જો પરંપરિત થશે, આ કાઢી નાખો તો 1 2 આમાં છે, બરોબર. 2 સાથે તો જોડાયેલા જ નથી. હવે તો અહીંયા તમારે પરંપરિત છે, સ્વવાચક નથી કારણ કે 1 1 જ છે, સંમિત નથી, 1 2 નું ઊંધું 2 1 આમાં નથી, તો પરંપરિત છે. ચલો સ્વવાચક, હવે સ્વવાચક હોય એટલે 1 1 1 2 2 અને 3 3, આ ત્રણ તો ફરજિયાત આવવા જ જોઈએ.
હવે સમમિત હોય, સમમિત એટલે ઊંધું પણ હોવું જોઈએ, તો આનું તો ઊંધું થવાનું જ છે, પરંતુ પરંપરિત ના હોય તો અહીંયા આપણે થોડુંક ઉમેરી દઈએ, તો 1 છે તો 1 2 લઈ લઈએ અહીંયા, તો 2 1 એનું ઊંધું પણ આમાં મળે આપણને, જો અહીંયા એટલે સ્વવાચક તો થવાનું જ છે, સમમિત પણ થઈ ગયા, કારણ કે આનું ઊંધું આ મળવાનું જ છે આમાં. હવે આગળ પરંપરિત છે કે નહીં, તો આ બે જોઈન્ટ કરો તો થઈ જાય. પછી 1 સાથે આ એકે નહીં આવે, 2 સાથે આ 2 1 આવી જાય આમાં, પછી 2 સાથે બીજું એકે નથી, 3 સાથે તો છે જ નહીં, આ 2 સાથે આ જોઈન્ટ કરો તો 1 2 થાય. અહીંયા આપણે 2 3 લઈએ, 1 2 નથી લેવા, કયા લઈએ 2 3 અને 3 2, બરાબર. આ બે ઘટકો લઈએ તો શું થાય, તો જો આ બધા જે છે એના ઊંધા તો અહીંયા છે જ, એટલે સમમિત તો થવાનો જ છે, પરંતુ આ ઘટક ને આ ઘટક બે જોઈન્ટ કરીએ તો 2 3 આવે, તો 2 3 પણ આમાં છે. આ જ ઘટક જોઈન્ટ કરો તો 3 1 આવે, એ પણ આવશે. પછી તો થોડુંક ઉમેરી દઈએ, 1 3 તો 3 1, વન 3 કરી નાખીએ અને 3 1. જો અહીંયા સ્વવાચક અને સમમિત હોય એટલે એનું ઊંધું તો લખવું જ પડે આપણે, બરાબર. હવે જોઈએ આપણે તો અહીંયા આ ઘટક ને આ ઘટક બે ભેગા કરો, જોજો 2 3 અને 3 1, તો શું આવે આપણને 2 1. હવે 2 1 આમાં છે નથી, બરાબર. એટલે આ જે છે એ સ્વવાચક છે, કારણ કે આ 3 ઘટક આવી ગયા. સમમિત પણ છે, બધાના ઊંધા છે જ આમાં, પરંતુ પરંપરિત નથી. કેમ? કારણ કે આ જે ઘટકો છે એમાં 2 1 આવવો જોઈએ, જે નથી. એટલે આ ઉદાહરણ લખી શકાય. આ રીતે આપણે ઉદાહરણ આમાંથી ઘણા બધા મેળવી શકાય. આવું ફરજિયાત નથી કે આ એક જ છે, ઘણા બધા હોઈ શકે. ચલો, સ્વવાચક છે એટલે 3 ઘટકો તો આવી જ જાય, 1 1 1 2 2 અને 3 3. બીજું પરંપરિત છે પરંતુ સમમિત હોય નહીં. પરંપરિત એટલે અહીંયા આપણે લઈ લઈએ, દાખલા તરીકે 1 2 લઈ લઈએ હવે, અને 2 1. ચલો 1 2 લઈએ તો કેટલા થાય, તો 1 1. આના સાથે આ તો 1 2 તો છે જ. આ જે છે બીજા તો એક ઘટક સાથે નહીં, પણ આ 2 સાથે આ જોડી નાખો તો 1 2 આવે, એ પણ છે. ખાલી આ જે છે એટલો જ લઈએ તો જો સ્વવાચક તો થવાનું જ છે. પરંપરિત જો આ 1 સાથે આ જોડો તો 1 2 એમાં છે, 2 સાથે કોઈ જોડવાનું નથી, આ 3 સાથે નથી. હવે આ 2 સાથે આ જોડી નાખો તો 1 2 થાય, એ 1 2 પણ આમાં છે. એટલે આ જે છે એ સ્વવાચક પરંપરિત બંને છે, પણ સમમિત છે નહીં, કારણ કે 1 2 નું 2 1 મળતું નથી. આગળ સમમિત પરંપરિત બંને હોવા જોઈએ, પરંતુ સ્વવાચક ના હોય, એટલે આમાંથી એક કાઢી નાખવો પડે. દાખલા તરીકે 1 1 2 2 લઈએ. હવે સમમિત છે એટલે ઊંધું હોવું જોઈએ, તો 1 2 લઈ લઈએ. પરંપરિત પણ હોવું જોઈએ, એટલે આ જે હતું કે નહીં આપણે એ લખો તો પણ ચાલે. 1 1 2 2 લઈ લીધા, 2 3 1 2 લીધા, એની જગ્યાએ 2 3 લઈ લઈએ આપણે, અને 3 2. હવે આ ઘટક જે છે ધ્યાન રાખજો, આનું તો ઊંધું મળી જાય. આ બંને લઈએ તો આ મળી જશે, આના સાથે નહીં. આ છે એ બે જોઈન્ટ કરો તો 2 2, એ પણ છે આમાં. આ બે જોઈન્ટ કરો તો 3 3, આને આ ઘટક તો એ નથી પાછો, તો એ નહીં લેવાય. અહીંયા 1 2 લઈ લઈએ અને 2 1.
હવે જોજો અહીંયા આ 1 સાથે પહેલાં તો સંમિત તો છે જ, ઊંધું બધાનું આમાં છે. બીજું પારંપરિક છે કે નહીં એ જોઈ લે. તો 1 સાથે આ તો 1 2 આમાં છે જ. બીજું નહીં 2 સાથે આ જોઈન કરો તો 2 1 એ પણ છે આમાં. પછી આ 2 સાથે આ જોઈન કરો તો 1 2 એ પણ છે આમાં. અને આ 2 સાથે આ જોઈન કરો તો 1 1 એ પણ છે આમાં. હવે 1 સાથે આ જોઈન કરો તો 2 2 એ પણ છે. આ 1 સાથે આ જોઈન કરો તો 2 1 એ પણ છે. એટલે આ સંમિત અને પારંપરિક બંને છે, પણ સ્વવાચક નથી, કારણ કે 3 3 આમાં નથી. એટલે આ રીતે ઘણા બધા ઉદાહરણ આપણને મળે. આપણે એક ઉદાહરણ 1 2 નું લખાયા હતા, એમાં આપણે ટીક કરાયેલા છે, તો એ પ્રમાણે પણ તમે અહીંયા શોધી શકો. બરાબર, ટીક કરેલું હોય એ પ્રમાણે. તો આવા ઘણા બધા ઉદાહરણ થાય. પરીક્ષામાં આવું એક્ઝામ્પલ પૂછાય નહીં, પરંતુ ધ્યાન રાખવાનું આપણને. બરાબર, ખાલી જગ્યામાં આવા કદાચ પૂછી શકે કોઈ. ચલો આટલા સુધી આપણે રાખીએ આજે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.